આજે મારે એમ કેવું છે તમને, આ જેવું છે ને એવું તો આજ સાચે સાચું કહેવાનું છે આપણે કે લવ મેરેજ કરાય કે ન કરાય. આ બી ગયા મેં એને કીધું ને એટલે તો આજે હું એમ કહું કે છે ને લવ મેરેજ ન કરાય. આપણો કોઈ દિવસ ફોન આવતો નથી કે કોકની જિંદગી ખરાબ કરવી એમ, એટલે સમજી વિચારી બધું ખોટું કરવું. આપણને મારપીટ કરે, પછી કાંક ઊંધા રવાડે ચડી જાય, પછી થોડોક ટાઈમ એટલે લગ્નના થોડોક ટાઈમ પછી બધું એવું થતું. જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. તો કેમ છો બધા? મજામાં ને? આશા કરું બધા મજામાં થશો અને અમે પણ મજામાં જ છીએ. તો ફરી વાર સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. તો મિત્રો આપણે લવ સ્ટોરીનો પાર્ટ 1 મૂક્યો હતો અને પાર્ટ 2 પણ મૂકી દીધો છે, એટલે જેને જેને ન જોયું હોય ને એ જોઈ આવજો. તો આજ ફરી વાર હું ને સંજના બી ધાબા પર આવી ગયા છીએ વિડીયો ઉતારવા માટે. તો મિત્રો જોઈ લો, અત્યારનું વાતાવરણ મજા આવે છે, વાદળછાયું વાતાવરણ છે, કેમ કે વરસાદની 2 દિવસની આગાહી હતી. વરસાદ તો કઈ નથી પણ વાદળા થઈ ગયા છે. એવું છે, હવે આપણે સંજના પાસે જવું. સંજના ને હું કેવું? જય માતાજી. તો કેમ છો બધા? મજામાં? આશા કરું બધા મજામાં થશો. તો આજે મારે એમ કેવું છે તમને, આ જેવું છે ને એવું તો આજ સાચે સાચું કહેવાનું છે આપણે કે લવ મેરેજ કરાય કે ન કરાય. આ બી ગયા મેં એને કીધું ને એટલે તો આજે હું એમ કહું કે છે ને લવ મેરેજ ન કરાય. હું કામ ન કરાય ને એમણે પછી તમને આગળ કેવી. તો મિત્રો તમને થંબનેલ અને ટાઇટલ જોઈને ખબર પડી જ ગઈ છે કે અમે શેના વિશે વાત કરવાના છીએ. તો મિત્રો આપણે વાત કરવાના છીએ કે લવ મેરેજ કરાય કે નહીં. ઘણા મિત્રોનો સવાલ હોય જ છે, અને એક વ્યક્તિને આપણે નામ નથી લેતા પણ એકની કોમેન્ટ એવી હતી કે આ રીતનું એને એના પોતાના પ્રેમની વાત કરી હતી કે આ રીતનું છે કે મારે લવ મેરેજ કરવા કે ન કરવા એમ. એટલે જ તે આપણે સ્પેશિયલ વિડીયો બનાવી છીએ. તો મિત્રો આપણે વાત કરવી ને, તમે લવ મેરેજ કરો ને તો પહેલાં બધું વિચારી લેવાનું કે તમારો પાર્ટનર સમાવાળો છે કઈ રીતનું છે, તમારી પર ટાઈમ પાસ પૂરતો તે વાત રાખે છે કે પછી તમારી આખી લાઈફ ડિપેન્ડ કરે છે, એટલે કે આખી લાઈફ ગુજારવા માંગે છે. એ તમારે પહેલાં જાણી લેવું. અને વાત કરું ને તેના સ્વભાવની, તમે એટલો ટાઈમ રિલેશનશીપમાં જેટલો ટાઈમ તમારો હોય ને તમને ખબર પડી જ જવી જો કે એ પાર્ટનર આપણને સાચવી શકશે, જિંદગી આપણી એને જીવી શકશું. આખી લાઈફનો સવાલ છે. તમારી આખી લાઈફ કહેવાય ને કે આખી લાઈફ એની યાર એ વ્યક્તિ યારે જીવવાની હોય છે, એટલે તમને સાચવી શકશે નહીં. તમારું બધું ધ્યાન રાખવાનું ભાઈ. એટલે તમારા મોટો ભાગનું બધું તમારા પાર્ટનર ઉપર ડિપેન્ડ કરે છે કે તમારે એને લવ મેરેજ કરાય કે નહીં એમ. એવી જ રીતે છે ને છોકરાઓનું અને છોકરીઓનું મેં હરખું જ હોય છે કે આપણો પાર્ટનર એટલે કદાચ છોકરી હોય તો એ પણ એમ જ ચાહે છે કે આપણો પાર્ટનર આપણને કેર કરે, આપણે યાર સપોર્ટિંગ રહે, આપણે બધી આમ કહેવાય ને કે નાની મોટી વાત ને ગમે એવું હોય ને આપણે યાર ઊભો રહે, અને બધા સમાજ સામું હોય તે આપણો હાથ પકડી શકીએ ને એવો વ્યક્તિ યાર આપણે છે ને લવ મેરેજ કરે. કેમ કે ઈ આપણે ગમે ત્યારે ઇનકેસ કદાચ આપણો તમે રિલેશનશીપમાં હો અને એવું કઈ થયું હોય, પ્રોબ્લેમ આવ્યો હોય, તો ઈ સમયમાં તમારો ઈ સાથ દેશે કે નથી દેતો એ તમારે ખાસ તમારે નોટિસ કરવાનું હોય છે. તો મિત્રો ઈ તમારો સાથ દે તો એ વિચાર નક્કી કરી લેવાનું કે બને ત્યાંથી તમારો સાથ છોડે નહીં એમ. એટલે તમારા દુઃખદ સમયમાં તમારો સાથ દીધો હોય ને તો એ વ્યક્તિ તમારો ભૂલાય નહીં, અને તમે કહેવાય ને તમે એના યોગ્ય ગણાવો કે એ વ્યક્તિ તમારે યોગ્ય ગણાય કે તમે એના લાઈફ વિતાવી શકશો. એટલે હું કહું એને કોડે કે તમારું પાર્ટનર ઉપર ડિપેન્ડ કરે છે કે તમારે લવ મેરેજ કરવો જોઈએ કે ન કરવો જોઈએ. હવે તમને અમારી વાત કરીએ ને તો અમે તમને ખબર જ છે કે લવ મેરેજ કરેલા જ છે, અને તમે લવ સ્ટોરી અમારી જોઈ પાર્ટ 1 મૂકેલો છે, ને પાર્ટ 2 હજી જેને ન જોઈ ને જોઈ લેજો એવું છે. અને હજી પાર્ટ આગળ આપણે લાવવાના જ છે, એટલે મિત્રો એ તમે સ્ટોરી જોઈ લેજો, તમને પણ મજા આવશે. એટલે તમને અમારી લાઈફ ઉપરથી તમને તે જાણવા મળશે ને તમને ખબર પડશે કે શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ એમ. અને છે નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો હવે હું વાત કરવાની છું, મેં એમ કીધું હતું કે છે ને લવ મેરેજ ન કરાય એમ, તો મેં એનું કહું કે મેં એવું કીધું શું કામ એમ, કેમ કે હું એમ કહું કે લવ મેરેજ આપણે કદાચ કર્યા હોય અને લવ મેરેજ કર્યા પછી જો આપણો ઘરવાળો અથવા આપણી વાઈફ ગમે એક કામ ઘરમાં તકલીફ આવી હોય કે પછી આમ આપણને મારપીટ શરૂ કરી નાખે, લવ મેરેજ કર્યા હોય પછી કે આપણે મમ્મી પપ્પાને ઘરે કોઈને ઘરે તો જઈ શકવાના સવી નહીં, એટલે આપણને મારપીટ કરે, પછી કાંક ઊંધા રવાડે ચડી જાય, પછી થોડોક ટાઈમ એટલે લગ્નના થોડોક ટાઈમ પછી બધું એવું થતું હોય છે. બધા ઘણી જગ્યાએ કહું તો વધારે પૂરતા દાખલા એવા છે, 99% એવા દાખલા છે કે જેમાં લવ મેરેજમાં આવું થતું હોય છે, અને પછી આપણી જિંદગી ખરાબ થઈ જાય, આપણી આરવાર થાય અને છોકરાઓની થાય, એટલે આપણા છોકરાઓ એની આખી જિંદગી બરબાદ થઈ જાય. એટલે એમ કહું કે લવ મેરેજ કરાય નહીં એમ.
એટલે ઘણી જગ્યાએ એવું થતું હોય એટલે હું કહું છું એટલે એ તો તમારા પાર્ટનર ઉપર હોય છે કે એક વસ્તુ છે કે તમે તમારો પાર્ટનર હોય ને લગ્ન પહેલા એમાં ચેન્જ હોય ને લગ્ન પછી ચેન્જ, તમને એટલી ખબર પડી જો કે આ લગ્ન પછી બદલાય તો નહીં જ ને, એટલે તમે રિલેશનશીપમાં છો 2-4 વર્ષનું જેટલો ટાઈમ છે એટલે તમને એટલી ખબર પડી જાય એના હાવભાવ સ્વભાવ પરથી કે આ વ્યક્તિ લગ્ન પછી બદલાય તો નહીં ને, ન બદલાય તો કઈ પછી કઈ પ્રોબ્લેમ છે જ નહીં. પછી ઘણા વાત કરું ને તો છોકરામાં તે ઘણો ખરો ચેન્જ આવી જાય કે લગ્ન થઈ જાય ને પછી ભાઈબંધી અમુક એવી થઈ જાય કે સાત સંગાત ફરી જાય ને એટલે છોકરો અલગ રવાડે ચડી જાય, દારૂના ના તે ખોટા વ્યસન કરવા મળે, એના કારણે હું કે ઘરે પછી પ્રોબ્લેમ થવા મળે, પૈસાની તંગી થાય કે એવું થાય ને એના કારણે ઘરે પ્રોબ્લેમ થાય. પછી તમને એ વ્યક્તિને પસ્તાવો થાય કે મેં આ વસ્તુ જે કરી ને ખોટી કરી છે. આપણી પાસે ઘણા એવા દાખલા છે કે આપણે બહુ જોઈ વિચારીને પગલું ભરવું જોઈએ. અત્યારે મિત્રો અત્યારે પવન બહુ છે એટલે તમને અવાજ આવતો જ હશે પવનનું, એવું છે મિત્રો, કેમ કે આપણે ધાબા ઉપર આવેલા છીએ ને વાતાવરણ એવું છે ને એટલે એના કારણે એવું થશે. અને આપણી પાસે માઇક ની કઈ સુવિધા છે નહીં એટલે થોડોક ઘણો તમે એડજસ્ટ કરી લેજો, એવું છે. એવું જ કેવું બીજું તમારે શું કેવું? તો મિત્રો એને કીધું એમ, અને એટલે જ કહું કે જો લવ મેરેજ આપણે કદાચ કરવું હોય તો ના નથી, કોઈ ના ન પાડે ને તમે તમારે છે ને ઘરે પહેલા વાત કરજો. ગમે ત્યાં લવ મેરેજની જો કદાચ વાત કરી હોય તો પહેલા ઘરે મમ્મી પપ્પાને તમારે જરૂરથી કરજો. છોકરો હોય કે છોકરી હોય તમારા મમ્મી પપ્પાને જરૂરથી કહેજો. પછી એને કીધા પહેલા તમે એમ કહી દો કે નહીં મારી મમ્મીની નહીં માને તો એ પછી બરોબર ન કહેવાય, કેમ કે તમે પ્રેમ કર્યો છે તે નિભાવો. અગર તમે સાચો પ્રેમ કર્યો તો નિભાવો. ઘરે તમારા કહેવાની ઘરે કહેવાની હિંમત ને તેવડ હોય ને તો તે સામાવાળા વ્યક્તિને કે છોકરો હોય કે છોકરી હોય તો તે તમારે એકબીજાના રિલેશનશીપમાં રહેવાય. બાકી તમે એમ ન કહો કે હવે મારા ઘરવાળા નહીં માને તો તમારા ખોટું, આપણો કોઈ હક નથી કે કોઈ બીજાની જિંદગી ખરાબ કરી. એટલે આમ જોઈ વિચારીને ડગલું ભરવું જોઈએ એમ. નકર પછી થોડાક ટાઈમ પાસ માટે છે ને થોડુંક આપણે આમ કાંઈ કોઈ જિંદગી ખરાબ ન કરાય એમ. બીજું તો આપણે કઈ કહેતા નથી. અને હું એમ કે લવ મેરેજ છે ને કદાચ લવ મેરેજ ની અરેન્જ મેરેજ પણ સારી તો હોય છે, અગર કરવી તો મમ્મી પપ્પા કરાવે એ બરોબર જ હોય છે. અને આપણે લવ મેરેજ કર્યું તેમાં આપણને બધી એની જાણ હોય છે કે છોકરો કેવો છે, આપણે એના વાતચીત કર્યો એટલે આપણને એની બધી જાણ હોય છે. અને અરેન્જ મેરેજમાં આપણને ખબર નથી હોતી કે છોકરા વિશે કઈ ખબર ન હોય, પણ એવું નથી. ઘણી વાર અરેન્જ મેરેજ છે ને એ પણ લવ મેરેજમાં થઈ જાય છે કન્વર્ટ. ઇંગ્લિશ બહુ આવડતું નથી એટલે થોડુંક બોલાય છે. થોડુંક નહીં, બધું મોટા ભાગનું ઇંગ્લિશ જ બોલે છે. પેલા એટલું બધું ન બોલતી, ઘરે હતી ત્યારે હવે વધી ગયું. તમે ભણેલા છો ને એટલે હું ભણેલા છે જો એટલો આમ આવો ઇફેક્ટ પડે. અમુક એવી વસ્તુ હોય ને કે લગ્ન પેલા તે અલગ હોય ને લગ્ન પછી સુધારો ઘણો ખરો હોય. આને કઈ ગુજરાતી તે ઇંગ્લિશમાં ફાફા પડતા બોલતી જ નહીં, પણ હવે ઘરે આવી ગઈ તે થોડું ઘણું હું બોલતા ને એટલે થઈ ગયું બેન, એવું છે. હવે આપણો હાથ દુખાઈ ગયો છે એટલે બેક કેમેરાથી હવે ઉતારશું. હવે આ મેડમ ઘડીક બોલશે, શું કેવું બોલો તમારે? તો બસ આપણે એ જ કહીશ કે છે ને એવું કઈ હોય ને એટલે આમ છોકરામાં કદાચ આપણે એમ કહીએ કે જોઈ વિચારીને, છોકરીઓને ખાસ કહું કે તમે કદાચ આપણે ગમે પગલું ભરવીને આગળ તો જોઈ વિચારીને ભરજો કે તમારા પાર્ટનર છે ને લગ્ન પછી બદલાઈ નહીં જાય ને. અને કદાચ બદલાઈ જાય ને તો તમારામાં એટલી હિંમત થોડીક હોવી જોઈએ કે તમે એને સુધારી શકો. એમ તમે એને સમજતા હોય ને તો તમે એને સુધારી શકો કે કયા કારણથી વ્યક્તિ બદલાણો છે એમ, એ તમારે સમજવું જોઈએ. છોકરાઓને એવું ધ્યાન રાખવું જોઈએ. અને આપણે આમ વાત કરવી ને તો આમ લવ મેરેજ ને અરેન્જ મેરેજમાં ખાલી જાજો ફરક નથી હોતો, કેમ કે લગ્ન પછી જિંદગી આપણી છે ને આમ મસ્ત જ જાતી હોય છે. અરેન્જ મેરેજ કરવી તો પણ અને લવ મેરેજ કરવી ને તો પણ થોડોક સમજણની ફેર થોડીક હોય, બાકી વધારે કઈ ન હોય. તો મિત્રો હવે આપણા વિડીયોમાં કઈ જાજુ કઈ કેવું નથી. તો મિત્રો આવું હતું. હું ટૂંકમાં તમને કહું ને તો એ બધું છે ને તમારા પાર્ટનર ઉપર ડિપેન્ડ કરે છે. અને બીજી વસ્તુ એ તમારે યાદ રાખવાની કે આપણો કોઈ દિવસ કોઈનો હક નથી કે કોકની જિંદગી ખરાબ કરવી એમ. એટલે સમજી વિચારી બધું કોકનું કરવું. ને આજના વિડીયોમાં બસ આપણે એટલું જ હતું, કઈ જાજુ કઈ હતું નહીં. બસ બીજું શું કેવું સર કઈ? બસ કાંઈ નહીં, તો આપણે ખાલી એટલું જ કહેવી કે અમારા વિડીયો થ્રુ તમને અમે થોડુંક આમ કહેવી ને કે અમે અમારા મનથી જે અમારા મનમાં જે આવ્યું ને અમે તમને બધું કીધું છે. હવે લવ મેરેજ કરવા કે ન કરવા એ તો તમારી ઉપર છે. અને એની તમને કોઈની એવા માણસ નથી કે એની તમને શિખામણ દેવી કેવું કરવી. અમારો કઈ કઈ નથી કે તમને કઈ કયો. આ તો એક મિત્રની કોમેન્ટ આવી હતી ને એટલે આ આપણે પાર્ટ બનાવ્યો છે. એમ કઈ એવું કઈ લવ નથી કે બધાને એવું કરી
અને ઘણા મિત્રો એવો અમુક હોય કે છે ને બધાને શિખામણ દેવો અને સમાજ બગડો. ભાઈ આપણે અમારું એવું કામ છે નહીં. આ તો જેની કોમેન્ટ હતી ને જેને જાણવું હતું ને એના માટે સ્પેશિયલ વિડીયો ઉતારો. અને ખોટું કોઈ માથે ન લઈ લેવું એમ. અને કોકને એવું વ્યક્તિ હોય કોકને ખોટું લાગ્યું હોય ને તો ભાઈ આપણે કહીને તો માફી માંગવી છે. બીજું શું આપણે કહીએ એવું છે મિત્રો. અમે તો એટલે અમે ખાલી ઈ કે હું કહેવાય નથી માંગતા કાંઈ નહીં. બસ અમારી રીતે અમે તમને જે મનમાં હતું એ અમે તમને કીધું કે તમે છે ને ઘરે પેલા વાત કરજો, ડાયરેક્ટ એમનું ઊંધું પગલું નહીં ભરતા. એટલે એવું છે. બધા લવ મેરેજ કર્યા ને અમે શું કહેવા માંગીએ ને ખાલી તમને એટલું જ કીધું છે. એવું છે અમારો અનુભવ શેર, ટૂંકમાં અમારો અનુભવ ટૂંકમાં તમને શેર કર્યો છે એવું છે. તો બસ મિત્રો આપણે કઈ વિડીયોમાં એટલે સુધી જ રાખીએ. અને બાકી તો હવે પછી લવ સ્ટોરી પાર્ટ આપણે ત્રીજો લાવશું ત્યારે મળશું. એટલે આજનો વિડીયો અહીંયા સુધી જ તે. તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરતા જાજો. અને ચેનલ ઉપર ન હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો હવે મળશું પછીના વ્લોગમાં. તો આ સુધી બધાને આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ. બાય બાય.